નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ એસટી બસ ડેપો ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિભાગ દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ કરજણ એસટી બસ ડેપો ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મહિલા બાળ વિભાગ દ્વારા મહિલાઓની કામકાજ સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ 2013 અન્વયે કાયદાઓ અને મહિલાઓના વિકાસ અર્થેની યોજનાઓની સમજ આપવામાં આવી, જેથી મહિલાઓ કાયદા અને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ થઈ શકે. આજરોજ નારીવંદન સપ્તાહ અંતર્ગત ગુજરાત સરકારનો જે નારીવંદન સપ્તાહ કાર્યક્રમ કાર્યરત છે, એમાં આજનો દિવસ એટલે મહિલા કર્મયોગી દિવસની ઉજવણીના ભાગરૂપે કરજણ એસટી ડેપો ખાતે આપણે સૌ ભેગા થયેલા છીએ. આજના નારીવંદન કાર્યક્રમમાં વધુમાં વધુ મહિલાઓને મહિલાલક્ષી યોજનાઓનો લાભ મળે, જાગૃતતાનો લાભ મળે અને મહિલાલક્ષી જે કંઈ યોજનાઓ છે એ દરેક લોકો સુધી લાભ મળે એના માટે સરકાર પ્રયત્ન કરે છે. તો અમારો ડિપાર્ટમેન્ટ એટલે કે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી વડોદરા દ્વારા અમારા આવી રીતના કાર્યક્રમો દરેક જગ્યાએ અત્યારે ચાલુ છે. આજે કરજણ ખાતે એસટી ડેપો વિભાગ સાથે અમે સંકલન કરી અને અહીંયા કાર્યક્રમની વ્યવસ્થા કરેલી છે. એસટી ડેપોમાં જે કોઈ કર્મચારીઓ છે તે બહેનો માટે કામકાજના સ્થળે જાતિ સતામણી અટકાવ અધિનિયમ 2013 અંતર્ગત આજનો કાર્યક્રમ મુખ્ય રાખેલો છે. આ કાર્યક્રમમાં બહેનોને જે કામના સ્થળે બહેનોની જાતિ સતામણી થાય છે એમાં કઈ રીતે પોતે સમિતિમાં એમની ફરિયાદ કરવી, એમાંથી પોતાનો બચાવ કઈ રીતે કરવો વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ સિવાયની મહિલાલક્ષી જે કંઈ યોજનાઓ છે એમાં બહેનોને જે જગ્યાએ એમને જરૂર પડે આ તમામ યોજનાઓની માહિતી બહેનોને આપવામાં આવશે. અને આ સિવાય અમારી કચેરી અને મહિલાલક્ષી જે બધી યોજનાઓ છે એમની માહિતી બહેનોને આપવામાં આવશે, જેથી કરી બહેનો પોતાના જીવનમાં જ્યાં પણ અટકે ત્યાં એમને સરકારની દરેક યોજનાનો લાભ મળી શકે. આવો સરકારશ્રીનો પ્રયત્ન છે અને આ પ્રયત્નને અમે લોકો સાર્થક કરવા માટે તાલુકા લેવલ સુધી જઈએ છીએ. મારું નામ હેતલ જોશી છે. હું મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં DHEW અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડિનેટર તરીકે કાર્ય કરું છું.